આજે આપણો યુગ છે એને કહેવાય છે ધ એક્સપ્લોઝન ઓફ ઇન્ફોર્મેશન. અને જે અત્યાર સુધી જે એકદમ ગુપ્ત જે બધા જ્ઞાન હતા એટલા સરળતાથી હવે મળી જાય છે કે એની અંદર એની એક રીતે કિંમત રહેતી નથી. બધું વેરી ઇઝીલી અવેલેબલ થઈ ગયું, ચોપડીઓની અંદર, ઇન્ટરનેટની અંદર, કોમ્પ્યુટર દ્વારા. હવે જે રેફર કરવું હોય, જે વિશે જાણવું હોય એ એટલું સરળ થઈ ગયું છે કે આપણને ખ્યાલ નથી આવતો કે આ જે જ્ઞાન જે આપણે લઈએ છે એ જે લખવા વાળો છે, જે મૂકી ગયો છે, એને કઈ રીતે ઉપલબ્ધ કર્યું છે. એક યુગ હતો ઇન્ટરનેટનો કે સ્થૂલમાંથી ધીમે ધીમે એ સૂક્ષ્મતામાં એવી જગ્યાએ જાય કે એ મહાકાલની અંદર કનેક્ટ થઈ શકે અને ત્યાંનું ઇન્ટરનેટ ચાલુ થઈ જાય. પણ એની માટે ટ્રેનિંગ કરવું પડે. એની માટે ઘર બેસીને ખાલી જસ્ટ કોમ્પ્યુટરના કીઝ નહીં દબાવી શકે. એ અંદરના કોમ્પ્યુટરને સક્રિય કરવું, અંદરના મોડેમને સક્રિય કરવું પડે કે એ જે મહાકાલ જે ઇન્ટરનેટ છે એની જોડે એ એક કોમ્યુનિકેશનમાં ઉતરે. તો ઘણીવાર એમ થાય છે કે જે જ્ઞાન રાખવા જેવું હતું એ એટલું ઇઝીલી અવેલેબલ થઈ ગયું. અને ઘણીવાર એમ થાય છે કે આ બહુ ઇઝીલી અવેલેબલ થઈ ગયું તો ફરીથી વધારે ને વધારે રહસ્યમય થઈ ગયું. સમજાય જશે હું કહું છું. તિબેટનું આખું જે તંત્ર છે, કોઈક અમુક યોગીઓ મૂકી ગયા એ તંત્ર. અત્યારે બહુ ઇઝીલી અવેલેબલ છે. આપણે તરત વાંચી શકીએ, ફટફટ પર નક્કી કરી શકીએ કે આ રીતે આમ થયું. એનું મેઇન જશ જાય છે નરોપાને. નરોપાએ કેટેગરાઇઝ કર્યું, જે માણસ સમજી શકે. જેમ ઓસ્પિન્સ્કીએ ગુરજેફનું બધું કેટેગરાઇઝ કર્યું સરખી રીતે કે આ સમજી શકે, બાકી કોઈ ગુરજેફને સમજી શકે એમ નથી. ગુરજેફે ચોપડી લખી ઓલ એન્ડ એવરીથિંગ. કદાચ આજે પણ દુનિયાની અંદર જો જેટલા માણસ સમજી શકે એ આંગળી ઉપર કદાચ ગણીએ પણ શકાય. ઇઝીલી અવેલેબલ છે. એમ કહેવાતું હતું કે એને 30 વર્ષ લાગ્યા એ ચોપડી લખતા, અને એક ચેપ્ટર લખે અને પછી શિષ્ય મંડળ પાસે વાંચે અને એક જણો જો સમજે તો આખું ચેપ્ટર કેન્સલ કરી નાખે, ફરીથી લખે. 30 વર્ષ એક ચોપડી લખતા અને આપણે 3 કલાકમાં વાંચી શકીએ. ઇઝીલી અવેલેબલ થઈ ગયું. તો નરોપા
નાલંદા યુનિવર્સિટીમાં બહુ ઊંચા હોદ્દા ઉપર હતો, સંસ્કૃતનો પ્રોફેસર હતો, શાસ્ત્રનું પૂરું જ્ઞાન હતું એ જમાનામાં. અને રાતની અંદર, સ્વપ્નની અંદર એને કોઈકનો ચહેરો દેખાયો કે હું તારો ગુરુ છું, તારે જ્ઞાન જોઈએ છે. હવે એનો અહંકાર બહુ જ પાવરફુલ હતું, કારણ કે એક શાસ્ત્ર એમને આવડતું હતું. આના સિવાય કયું જ્ઞાન હોય? પણ બીજે દિવસથી નીકળી પડ્યો તિલોપાની શોધમાં. એ તિલોપા ક્યાં મળશે? એ નરોપા જેટલું લખી ગયા છે એ વાંચતા 20 મિનિટ થશે કે 25 મિનિટ થશે. એને તિલોપાને મળતા 3 વર્ષ લાગ્યા. અને દર જગ્યાએ નજીક આવે એટલે તિલોપા કંઈક રૂપ લઈ લે, કંઈક બુઢી બાઈનો રૂપ લઈ લે, એને ખોટા રસ્તા ઉપર ચડાવી દે. ત્યાં આવીને એને ખોટા રસ્તા ઉપર ચડાવી દે કે હજી એની અંદર એ ધીરજ છે, એને સાચો પ્યાસ છે જ્ઞાનનો. અને કેવી કેવી જગ્યાઓમાં એ ફર્યો, પહાડોની અંદર, ગુફાઓની અંદર, આખી આખી રાત બરફ ઉપર બેઠો છે. અને 3 વર્ષે તિલોપા મળ્યા. અને એ જે 20-25 મિનિટની જે ચોપડી છે એ જ્ઞાન તિલોપાએ એને 12 વર્ષ લગાડ્યા આપતા. The teaching yoga. અને નરોપાએ એટલી સુંદર રીતે ટિબેટન યોગાને મૂકી દીધું છે કે આપણે અત્યારે વાંચીએ તો 20 મિનિટની અંદર આપણે સમજી જાય કે શું કહેવા માંગે. પણ એની અંદર એ જે સ્ટ્રગલમાંથી નીકળી ગયા આટલું જ્ઞાન મૂકવા માટે, એ આપણને પકડાય નહીં. અને એવી જ રીતે હરેક શાસ્ત્રની સાથે છે. અને સડનલી આ બધા શાસ્ત્ર એકી સાથે આપણને જે રેફર કરવું હોય, જે રીતે જોવું હોય, આ રીતે. તો શરૂઆતમાં મને પણ લાગતું હતું કે આ કઈ રીતે, આપણને તો આટલું ઇઝીલી નહોતું મળ્યું, છતાંય ઘણું ઇઝીલી મળી ગયું. પણ ખબર નથી. પણ હવે એમ લાગે છે કે આ બધું જે વધારે પડતું છે એની અંદર રહસ્ય કંઈ કોઈને હવે એ ખ્યાલ જ નથી રહેતું કે એવી એક બીજી ઇન્ટરનેટ છે જેનું નામ મહાકાલ છે. કોઈને અંદર રસ પણ નથી પડતો. આપણને એમ લાગે છે કે આ ઇન્ટરનેટમાંથી આપણે વાંચી લીધું એટલે એ ઇન્ટરનેટની અનુભૂતિ થઈ ગઈ. પણ ત્યાં ડીપ ફ્રીઝની અંદર બધી મેમરી પડેલી છે. જેમ આ ઇન્ટરનેટની અંદર બધી મેમરી પડેલી છે, ત્યાં ડીપ ફ્રીઝમાં પડેલું છે. પતંજલિ તો ગયા, પણ એ ઇન્ટરનેટનું કનેક્શન થઈ જાય તો પતંજલિ નાવ છે. તો તાવડિયાજી આપણને ફરીથી જરા કહે છે કે આ શક્ય છે. શોધ હોય તો એ શક્ય છે, એ ઇન્ટરનેટ સાથે એક થવું. મહાકાળ. અને હવે એ લઈ જાય છે આગળ આપણને જન. આપણે ઊભા છે એક જગ્યાએ, એક રસ્તા ઉપર, અને સામે પહાડો છે જે કોઈ કહે છે કે એ પહાડોની પાર જે અદ્રશ્ય દેખાય છે એ જનલોક છે. અને વચ્ચે આખી ખીણ છે, ભૂ ભુવ સ્વહ. અને એ ખીણમાંથી પસાર થવાનું છે. તો
તો કદાચ એવું લાગે કે એના કરતા આપણી જે ઘર છે, આપણું જે કોમ્પ્યુટર છે ને એ ઇન્ટરનેટ જરા બરાબર છે, આ ખીણમાંથી શું પસાર થઈને કરશે? એવું જરૂરી છે? પણ જો જાવું હોય તો નરોપાએ બહુ જ સુંદર રીતે મૂકી ગયા છે. એને 6 વસ્તુ મૂકી ગયા છે કે આ 6 વસ્તુ આ ખીણની અંદર આવે છે. પહેલા એ કહે છે ધ યોગા ઓફ ધ સાયકિક હીટ, કે યાત્રા ઉપર જવું છે તો બરાબર અંદર મૂડી છે કે કેમ, એનર્જી છે કે કેમ. તો એ 2 વસ્તુ કહે છે કે જે એનર્જી લીક થાય છે એને કેમ બંધ કરો. એ ગુરજેફની ભાષા નથી વાપરતો, નેગેટિવ ઇમોશનની ભાષા નથી વાપરતો. એ તો સીધું ટેકનિક આપી દે છે કે લીકેજ જ્યાં છે ત્યાં વજ્ર નાડીને પકડી લ્યો એટલે લીકેજ બંધ થઈ જાય, અને નવી એનર્જી ઉત્પન્ન કરવી હોય તો આ રીતે પ્રાણાયામ કરો એટલે નવી એનર્જી ઉત્પન્ન થાય. એ 2 જ વસ્તુ ત્યાં મૂકી દે છે. પછી એની ઉપર બીજા કોમેન્ટેટર્સે તો ઘણું બધું લખી ગયા છે, પણ આ આટલું જ કહે છે કે યાત્રા ઉપર જવું છે તો જ્યાં એનર્જી આપણી લીક થાય છે ત્યાં બંધ કરી દો. તો બંધ કરવાની ટેકનિક આપે છે. વજ્રોલી, વજ્ર નાડીને ખેંચતા જાઓ તો લીકેજ બંધ થશે. આપણું તો શરીર એવું થઈ ગયું છે અત્યારે કે વજ્ર નાડીને જો ખેંચીએ તો બીજા 5 જગ્યાથી લીકેજ ચાલુ થઈ જાય. આ શરીર એવું રહ્યું જ નથી કે વજ્ર નાડી ખેંચી શકાય. એટલે તો સાયકોલોજીકલી આપણે સમજવું પડે છે કે આને નેગેટિવ ઇમોશન કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય. બાકી જે કરવાનું છે એ તો બહુ જ સરળ છે. યોગા ઓફ ધ સાયકિક હીટ, આ બાજુ લીકેજ બંધ કરો, એનર્જીનો જથ્થો પ્રાણાયામથી જગાડો. જેવો અંદર જથ્થો જાગશે એનર્જી, યાત્રા ઉપર તમે નીકળી પડશો. હવે યાત્રાની અંદર ચાલવા માટે પૂરતી એનર્જી છે. પ્રાણાયામ એટલે તિબેટની અંદર એ પ્રાણાયામનું નામ છે ડુમો. જેમ આપણે રિફાઇનિંગ એક્સરસાઇઝ કરીએ છીએ એ પ્રાણાયામનું નામ છે ડુમો. અને ડુમો સિદ્ધ થયું છે એની માટે એ લોકો પાસે એક જ એક્ઝામિનેશન હતો કે આ વ્યક્તિ યાત્રા ઉપર નીકળવા માટે કાબિલ છે કે નહીં, તૈયાર છે કે નહીં, પેલું પગલું માંડવા માટે. તો એને કપડાં કાઢી અને સાંજે જે તિબેટનો તળાવ હોય એની અંદર મૂકી દો, કારણ કે આખી રાત કડકડતી ઠંડી હોય અને સવારે તળાવની અંદર બરફ થઈ જાય. સવારે જીવતો હોય અને પસીનો નીકળતો હોય શરીરની અંદર, તો હવે યાત્રા ઉપર નીકળવા માટે તૈયાર છે. માસ્ટરી આવી ગઈ પ્રાણાયામની. આ પહેલું ડગલું, ધ યોગા ઓફ ધ સાયકિક હીટ. સાયકિક હીટ એટલે એવી અગ્નિ અંદર એ ઉત્પન્ન કરે છે કે ખાલી ફિઝિકલ અગ્નિ નથી, પણ જે જન્મો જન્મોના સંસ્કાર સાફ કરે છે, રિફાઇનિંગનું કામ કરે છે, સાયકોલોજીકલ નેચરને એ અપગ્રેડ કરે છે. ડુમો પેલું પગલું આ. હવે તૈયારી છે યાત્રા ઉપર જવા માટે, તો એ બીજું પગલું મૂકે છે ધ યોગા ઓફ ધ ઇલ્યુઝરી બોડી. પહેલા એ ફિઝિકલ લેવલથી ચાલુ કરે છે, પછી કહે છે કે હવે જરા ખીણની અંદર ઉતરો, ભૂલોકમાંથી ભૂવલોકમાં. યોગા ઓફ ધ ઇલ્યુઝરી બોડી, કે આ શરીર જે છે એ ક્યાંથી આવ્યું, આ શરીર ક્યાં જવાનું છે, એ 5 તત્વથી બનેલું છે, તો એ 5 તત્વ શું છે. અને સમજતા સમજતા સડનલી લાગે કે આ તો બધું ઇલ્યુઝન છે. પણ પ્રેક્ટિસ કરવું પડે. દિવસની અંદર 5 વખત 10 વખત કે હું આને અડું છું, એ સ્વપ્ન છે,
આને જોઉં છું એ સ્વપ્ન છે, આ સંવેદનાની વાત છે. હા, અંદર માળા નથી ફેરવવાની, સંવેદનાની વાત છે. આ સ્વપ્ન પ્રદેશમાં હું અડું છું તો ધીમે ધીમે જે બધી વસ્તુઓની અંદર જે એની ઇન્ટ્રિન્સિક નેચર જે છે, એની મૂળભૂત જે સ્વ છે ઇલ્યુઝરી, એ ધીમે ધીમે નજરની અંદર આવશે. અને આપણી આંખ હવે તૈયાર છે, કારણ કે શક્તિ તો આપણે ઓલરેડી ભેગી કરી લીધી છે. આપણી બેંક બેલેન્સ ઇનફ છે યાત્રા ઉપર ચાલવા માટે. યોગા ઓફ ધ સાયકિક હીટ થઈ ગયું. લગભગ લોકોને અત્યારે જોઉં છું યોગા ઓફ ધ સાયકિક હીટ એક બાજુએ છે અને ઇલ્યુઝરી નેચર સમજવા નીકળી પડ્યા છે. ગેટિંગ ધ કાર્ટ બિફોર ધ હોર્સ. ગાડી આગળ ચાલે છે, ઘોડો પાછળ ચાલે છે. લગભગ આપણી સાધના આ રીતે ચાલતી હોય. ધ યોગા ઓફ ધ ઇલ્યુઝરી બોડી, ધ ઇલ્યુઝરી નેચર ઓફ થિંગ્સ. આ બધું સ્વપ્ન છે, પણ સ્વપ્ન નથી લાગતું. જો સ્વપ્ન લાગે ની નમ્રતા અંદર આવી જાય. સ્વપ્નમાં આપણે કોઈને ગાળ નહીં આપે, નમ્રતા અંદર છે. જો એ સ્વપ્ન આ જીવનનું રેપિટેશન હોય તો ચોક્કસ કોઈકનું ખૂન કરી નાખશું સ્વપ્નની. પણ જો ઇલ્યુઝરી નેચરનો ખ્યાલ આવી ગયો, શું કહેશું, આ મૃગજલ. હા, ઇલ્યુઝરી એટલે મૃગજલ જેવો, જે દેખાય છે અને નથી. તો ધીમે ધીમે જે દુનિયાની અંદર આપણે રહીએ છીએ ત્યાં ઓટોમેટિકલી વૈરાગ્ય આવી જશે. કંઈ છોડવાની જરૂર નથી. એ જમાનો હતો કે એ લોકો પહાડોમાં એના ગુરુને શોધતા હતા, એ જુદો જમાનો. અત્યારે કંઈ છોડવાની જરૂર નથી, પણ ધીમે ધીમે એની અંદર રહેતા આ જ ખાવાનું છે એ સાચું છે કે ખોટું છે, આ પત્ની છે એ સાચી છે કે ખોટી છે. ધ યોગા ઓફ ધ ઇલ્યુઝરી બોડી. હવે એક વખત ખ્યાલ આવી ગયો કે આ બધું જે બને છે એનું નેચર જ ડ્રીમ લાઈક છે, સ્વપ્ન જેવું જ છે બધું. પછી આવે છે ધ યોગા ઓફ ધ ડ્રીમ સ્ટેટ. એમાં આપણી ગાડી આગળ ચાલે છે, ઘોડો પાછળ ચાલે છે. હજી આપણને આ દુનિયા તો સ્વપ્ન જેવું નથી લાગતું, પણ રોજ રાતે આપણે યોગા ઓફ ધ ડ્રીમ સ્ટેટ પ્રેક્ટિસ કરીએ છીએ. યોગા ઓફ ધ ડ્રીમ સ્ટેટ એ ત્રીજું આવે છે. યોગ નિદ્રામાં કેમ ઉતરવું અને સ્વપ્નની અંદર કેમ એવી એક આઈડેન્ટિટી બનાવી જે રિયલ છે. મારી એક આઈડેન્ટિટી છે. હા, મારા માતા પિતાએ મને નામ આપ્યું છે રાજેન, પણ સેજ ચાલુ છું તો ઇલ્યુઝરી લાગવા માંડે છે. એ મૃગજલ જેવું આ નામ લાગવા માંડે છે. આ નામ થકી હું લગ્ન કરું છું તો એ પણ મૃગજલ જેવું લાગવા માંડે છે. આ નામ થકી હું છોકરાઓ પેદા કરું છું એ પણ મૃગજલ જેવું લાગવા માંડે છે. આ બધું આ નામ સાથે જોડેલું છે. તો હવે જો મારે આગળ ચાલવું હોય તો એવી કંઈક મારું સરનામું જોઈએ, મારું આ સ્વપ્ન સૃષ્ટિની અંદર એવું એક મારી આઈડેન્ટિટી જોઈએ, મારી કંઈક ઓળખ જોઈએ. હું કોણ છું આની અંદર? તો યોગા ઓફ ધ ડ્રીમ સ્ટેટ, કે આ જે આ સ્વપ્ન લાગવા માંડ્યું, આ ખ્યાલ આવી ગયું કે આ બધું સ્વપ્ન છે, એની અંદર હવે તારી આઈડેન્ટિટી સ્થિર કર. સ્થિરમ સુખમ આસનમ, ધ યોગા ઓફ ધ ડ્રીમ સ્ટેટ. પણ આજે જ્ઞાન એવી રીતે ફાટી નીકળ્યું છે બધી બાજુ, અને લોકો એટલી ઇઝીલી અવેલેબલ છે કે હજી આ દુનિયા સ્વપ્ન નથી લાગતું, પણ ડ્રીમ બોડી કેમ બનાવવું, ડ્રીમની અંદર આઈડેન્ટિટી કેમ બનાવવું, આજે વેસ્ટના યુનિવર્સિટીઝની અંદર સખત કામ થઈ રહ્યું છે. આપણે પણ રોજ એ જ પ્રયોગો કરીએ છીએ, પણ આપણી યાત્રા સાથે સાથે ચાલુ છે. ભલે આપણે ઉપયોગ કરીએ છીએ બધી, શું કહેવાય, પેરેલલ પ્રોસેસિંગ. હા, આ બાજુ રિફાઇનિંગ એ ચાલુ છે, આ બાજુ 3 સ્ટેપ એ ચાલુ છે.
એટલે પેરેલલ પ્રોસેસિંગ સાથે. હવે એ ડ્રીમ સ્ટેટની અંદર મારી આઈડેન્ટિટી બને. હું ભૂવલોકને જોઈ લઉં કે આ 5 તત્વ ભૂલોકની અંદર આ રીતે કામ કરતા હતા, હવે ભૂવલોકની અંદર આ રીતે કામ કરે છે. પછી ચોથું આવે છે ધ યોગા ઓફ ધ ક્લિયર લાઇટ, પ્રકાશ, સ્વહલોકની વાત છે. હવે એને એન્ટ્રી, હવે તૈયાર થઈ ગયો છે. હવે એ ખીણની અંદર, હવે ખીણના તળિયા સુધી ઉતરવાની તૈયારી છે. હવે પાછો નેક્સ્ટ પીક સુધી જવાનું છે. ધ યોગા ઓફ ધ ક્લિયર લાઇટ. હમણાં મને કોઈ કહેતું હતું કે તાવડે હજી દેખાણા વહેલી સવારે, અને સવારના 3-4 વાગે પથારીમાંથી ઉઠ્યા અને દૂર, એકદમ દૂર, જાણે માઇલો દૂર હોય એ દેખાણાને ભયંકર પ્રકાશમાં દેખાતા. હજી એ બોલે એની પહેલા મારા મોઢામાંથી આમ જસ્ટ રિએક્શન રૂપે નીકળી ગયું, તમે આંખ તો બંધ. અને એને કીધું હા મારાથી આંખ બંધ થઈ ગઈ હતી. મેં કીધું ખોલ્યા ભેગું ગયું? તો કે હા એ ખોલ્યું એટલે ગયું. આ આંખ તો છે જ, પણ કંઈક બીજી વાત છે. એ ટ્રેનિંગ લેવી પડે છે આ આંખને એ સ્વહલોકમાં સ્થિર રહેવા માટે. ધ યોગા ઓફ ધ ક્લિયર લાઇટ. અને જેમ આપણે વાત કરી બપોરે, 3 જાતની ક્લિયર લાઇટ છે. એક જે ડાયરેક્ટ, એક જે મીડિયમ થ્રુ, અને એક જે ઇન્ફરન્સ છે. કંઈક કિરણ દેખાય છે એટલે પ્રકાશ હશે જ. આ 3 તબક્કા છે સ્વહલોકના. ધ યોગા ઓફ ધ ક્લિયર લાઇટ. એને પ્રેક્ટિસ કરવું પડે છે. હવે એને પેલા એનર્જી ભેગી કરી, ધીમે ધીમે રિયાલિટી જે આપણે સમજીએ છીએ એને સ્વપ્ન જેવું દેખાવા માંડ્યું. હવે એ સ્વપ્નમાં સ્થિર થતો ગયો, એની અનુભૂતિ લેતો ગયો. હવે ક્લિયર લાઇટમાં એ તૈયાર થઈ ગયો. રોજ રાતે સૂતી વખતે એ ક્લિયર લાઇટની પ્રેક્ટિસ, એને નાની ટેકનિક આપી દીધી કે સૂતી વખતે આટલું જ કરવાનું છે, તો એ ક્લિયર લાઇટની પ્રેક્ટિસ થશે. એ જેવું દેખાશે, આંખ બંધ નહીં થઈ જાય, આપણે પાછળ નહીં જાય. હવે એ ક્લિયર લાઇટ જો આપણી તૈયારી ન હોય તો એક ડગલું ફરીથી ત્યાંથી નરોપા પાછળ ગયો છે. એ આગળ નથી ગયો, એ પાછળ ગયો છે, ફરીથી ભુવલોકમાં આવ્યો છે. ધ યોગા ઓફ ધ આફ્ટર ડેથ સ્ટેટ. આ 5મું, ધ યોગા ઓફ ધ આફ્ટર ડેથ સ્ટેટ. કે મૃત્યુ પછી જો એ સ્વપ્ન યોગમાં કુશલ થઈ ગયો હોય એ વ્યક્તિ, તો મૃત્યુ પછી પણ એ યોગ કરી શકશે. એ જે વચ્ચેનો પીરિયડ છે, એની અંદર એ બરાબર એની યાત્રા આગળ જતી જશે. એનો એ ગુમાવશે નહીં એ પીરિયડ. તો એ પીરિયડની અંદર એને બેવ વર્ણન કર્યા છે કે જો લાઇટમાં રહે તો આ જાતનું અનુભૂતિ થાય, અને લાઇટમાં એ ખમી ન શકે અને પાછો આવે તો એ સ્ટેટને એને નામ આપ્યું છે ધ બાર્ડો સ્ટેટ. એ લાઇટ ખમી નતો શકતો, પાછો ભુવલોકમાં ફેંકાઈ ગયો તો બાર્ડો. અને એ બાર્ડોની અંદર શું થાય છે એના વર્ણનો છે, પણ એ નરોપાય નથી આપ્યા, એ ટિબેટન બુક ઓફ ધ ડેડમાં છે. તો એ બાર્ડોનું ટ્રેનિંગ, એને યોગા ઓફ ધ ડ્રીમ છે. એટલે એ બરાબર કુશળતાથી જે 40 દિવસ હોય, 50 દિવસ હોય, એ ધીમે ધીમે એમની અંદરથી નીકળતો જાય છે. અને એમાં કંઈ બીજું નથી, પોતાના જ સંસ્કાર બહાર આવે છે. અને એક એકનો સામનો કરી, એક એકને ન્યુટ્રલાઇઝ કરતો કરતો એ બાર્ડોમાંથી નીકળી જાય છે. ધ યોગા ઓફ ધ આફ્ટર ડેથ સ્ટેટ.
અને છેલ્લું છે એ મહાકાલથી આગળ નથી જતા નરોપા, જેમ તાવડિયાજી આપણને જનલોકમાં લઈ જાય છે. છેલ્લું છે જે તિબેટન લોકો એને ફોવા કહે છે, ધ યોગા ઓફ ધ ટ્રાન્સફરન્સ. હવે એને જીવન પણ જોઈ લીધું, મૃત્યુ પણ જોઈ લીધું, વચ્ચેનો પીરિયડ જોઈ લીધું. હવે એના હાથમાં છે કે કઈ રીતે રમવું. જેમ તાવડિયાજી કહે છે કે ઘણા હજી મહાકાલમાં બેઠા છે, ત્યાંથી એને પાછું આવવું હોય તો આવી શકે. કે કોન્શિયસનેસને ટ્રાન્સફર કેમ કરો. મને યાદ છે કે છેલ્લા દિવસોની અંદર તાવડિયાજીને આવી કંઈક વાત કરવાની ઈચ્છા હતી, એ ન થઈ એ જુદી વાત છે, કે ટ્રાન્સફર કેમ કરવું. કોન્શિયસનેસ એક શરીરથી બીજા શરીર સુધી ટ્રાન્સફર થાય છે, એની પાછળના કારણો શું છે, એ બધું મહાકાલની અંદર પડેલું છે. આજે બહાદુરસિંહ પૂછતા હતા ટ્રાન્સફરન્સ કેમ કરવું. સરદારજી માટે ભૂલોક, ભુવલોક, સ્વહલોક નથી, સીધું મહાકાલ છે, એટલે એની માટે ઈઝી છે. આપણે ચાલવું પડે. ટ્રાન્સફર કેમ એટલે મેં કીધું થોડું કહું તમને કે એ છેલ્લું યોગ છે નરોપાનું. નરોપાએ આગળ કઈ વાત નથી કરી. જો ભણવું હોય આપણે તો 20 મિનિટમાં ભણી શકીએ છીએ, એનાથી વધારે નથી લાગતું. પણ નરોપાને 12 વર્ષ લાગ્યા, અને એ નરોપા હતો એટલે 12 વર્ષ લાગ્યા. અર્જુન હતો એટલે 13 વર્ષની વનવાસમાં તૈયાર થઈ ગયો. પણ કદાચ આપણા બ્રેન વધારે કુશલ છે, અને આપણે 3 વસ્તુ એકી સાથે કરીએ છીએ, એટલે 12/3 કદાચ એકી સાથે કરીએ ને. યોગા ઓફ ધ સાયકિક હીટ પણ કરીએ, યોગા ઓફ ધ ડ્રીમ સ્ટેટ પણ કરીએ, બધું એકી સાથે કરીએ. પેરેલલ પ્રોસેસિંગનો જમાનો છે. હવે તાવડિયાજી આપણને લઈ જાય છે પાર જનલોક, અને ત્યાંની બધી વાતો છે. મેં કીધું જરાક એક બીજો રસ્તો તમને બતાવું કે એ લોક સુધી જવા માટે. એક 20 મિનિટનો રસ્તો. No so-called matter exists anywhere in the universe. Matter એટલે દ્રવ્ય. એ કહે છે કે ક્યાંય પણ દ્રવ્ય નથી. હવે શરૂઆતની અંદર જ એ કહે છે કે આ ચિત્તી શક્તિ છે એ દ્રવ્ય છે. હવે એ કહે છે કે ક્યાંય પણ દ્રવ્ય નથી. All forms are built up of infinitesimal lives. જીવન સિવાય કંઈ નથી ક્યાંય. આવી કંઈક વાત કરે છે કે મને એમ લાગે કે આ વસ્તુ દ્રવ્ય છે, પણ એ દ્રવ્ય બનાવવા માટે ઘણા બધા નાના જીવનો ભેગા થઈને એ દ્રવ્ય બન્યું છે. દ્રવ્ય તો ક્યાંય નથી, મેટર તો ક્યાંય નથી આ અસ્તિત્વની અંદર. નાના નાના જીવન છે, એ જીવનનું રેપિટેશન છે, અને એ રેપિટેશનની સાયકલને આપણે મેટર સમજીએ છીએ. પ્રશ્ન ઉઠે આ ઇલેક્ટ્રોન જીવતું હશે કે કેમ? અને એવું લાગે છે આજે સાયન્સને કદાચ એની અંદર એવી કોઈક શક્તિ કામ કરે છે જે જીવંત છે. આ ખાલી મરેલી વસ્તુ નથી ઇલેક્ટ્રોન. આજે સાયન્સ સ્વીકારે છે, કારણ કે એનું પોતાનું મન છે. ઘણી વાર એ મન ફાવે તેમ કરે છે. એ સાયન્સના નિયમોમાં એની પાસે ઘણી બધી શક્તિઓ છે જે આપણે માપી નથી શકતા. એ શક્તિઓનો જો વિચાર કરવા જાય તો આપણે સમજીએ કે એ ઇલેક્ટ્રોન તો ભગવાન જ છે. તો એ કહે છે કે આ જેને આપણે દ્રવ્ય સમજીએ છીએ
એ દ્રવ્ય જે દેખાય છે એ તો મૃગજલ છે. એ ક્યાંય કોઈક જીવન કોઈ રીતે કોઈક સાયકલમાં ચાલી રહ્યું છે, એનો પડછાયો આપણે એને દ્રવ્ય કહીએ છીએ ભૂલોકની અંદર, કે આ એક મરેલો પથ્થર છે, આ મરેલું આ છે. કે છે કે ક્યાંય કંઈ મરેલું નથી, બધું જીવંત જ છે. ઇન્ફિનિટલી સ્મોલ એટલે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની વાત કરે છે. Matter becomes rare or dense according to the thoughts of a conscious active therein. જે દ્રવ્ય છે મેટર, એ સ્થૂલ બને છે, સૂક્ષ્મ બને છે માણસોના વિચારથી. આપણા વિચારોની અંદર કોન્શિયસનેસ કેટલું છે એ પ્રમાણે એ દ્રવ્ય સ્થૂલ છે કે સૂક્ષ્મ છે. આજે એક વાર્તા આવેલી કે એક વેલી હતું, એક ખીણ, એક માણસની અંદર જે વિચાર ચાલે છે એવી જ સૂક્ષ્મ રીતે એને પથ્થર ગળ્યા. મારી અંદર ગુસ્સાનો વિચાર છે તો ગુસ્સાનો આકૃતિ એને આપે પથ્થરની અંદર. રાગનો ભાવ છે તો એ રાગની આકૃતિ આપી હતી એને પથ્થર. મનુષ્ય એ ભગવાનની ભક્તિનો ભાવ કરે છે તો એ ભક્તિની એને આકૃતિ આપી હતી પથ્થરની અંદર. માણસનું મન આખું ખોલી અને એકો એક વિચાર, એકો એક જે ઝીણો એનો કણ હતો મનનો, એને આકૃતિની અંદર મૂકી દીધેલી. તો અહીંયા તાવડિયાજી કહે છે કે મેટર becomes rare or dense according to the thoughts of consciousness active therein. વિચાર શું ચાલે છે, વિચારની અંદર અવેરનેસ કેટલું છે, કોન્શિયસનેસ કેટલું છે. એ જો સૂક્ષ્મ હશે તો એ જે દ્રવ્ય સ્થૂલ દેખાય છે એ સૂક્ષ્મ ને સૂક્ષ્મ દેખાશે. અને જો સ્થૂલ કોન્શિયસનેસ નહીં હોય તો સારામાં સારું વસ્તુ જેની અંદર કદાચ ભગવાન પોતે બેઠા હશે તો આપણને એક મરેલા જેવું દેખાશે. એ દ્રષ્ટિ કેવી છે. આજે દુનિયાની અંદર સૌથી જે પ્રખ્યાત સ્ટેચ્યુ છે એ પિએટાની છે. માઇકલ એન્જેલોએ ઘડેલું. જીસસને ક્રોસમાંથી ઉતારવામાં આવ્યા છે, એના આખા શરીરમાં ઘાવ છે અને નાનું કપડું પહેરેલું છે અને મૃત શરીર માના ખોળામાં સૂતેલું છે અને માનો ભાવ છે ધ પિએટા. કહેવાય છે કે માઇકલ એન્જેલો એક દિવસ ચાલવા ગયા હતા સવારના પોરમાં અને માર્બલની ખીણમાંથી નીકળતા હતા અને એક માર્બલનો ટુકડો કોઈ ફેંકી દેતું હતું. એને કીધું કે કેમ ફેંકી દેવો છો? કે આ નકામો કટકો છે માર્બલનો, એમાંથી કંઈ થઈ શકે એમ નથી. તો કે મને તો એની અંદર એક આકૃતિ દેખાય જે રડે છે, આમાંથી બહાર કાઢો. તો મેટર becomes dense or rare according to the thoughts of a consciousness active therein. એ જીવનની અંદર આપણે શું જોઈએ છે એ આપણી દ્રષ્ટિની અંદર છે, આપણી ઉપર છે. અને કુરૂપમાં કુરૂપ વસ્તુની અંદર સુંદરતા એવી જોઈ શકીએ એ આપણી દ્રષ્ટિ ઉપર આધાર છે. The universe is in fact but a large aggregate of stages of consciousness. કે આ આખા બ્રહ્માંડની અંદર એક જ વસ્તુ છે, કોન્શિયસનેસ. એ કોન્શિયસનેસ થોડું નીચે આવે છે તો આવું દેખાય છે, એનાથી જરા નીચે આવે છે તો આવું દેખાય છે, એનાથી થોડું નીચે આવે છે. એ કોન્શિયસનેસને હું જોઉં છું, એ કોન્શિયસનેસથી હું બનેલો છું, એ કોન્શિયસનેસ થકી હું જોઈ રહ્યો છું. બીજું કંઈ છે નહીં, એગ્રીગેટ.
સમ ટોટલ, આનો સમ ટોટલ જો કાઢવામાં આવે તો કોન્શિયસનેસ, એને કીધું કે આખા બ્રહ્માંડનો બધું જો નિચોડ કાઢવામાં આવે તો કોન્શિયસનેસ, એના સિવાય કંઈ છે નહીં. અને એ એક જ કોન્શિયસનેસ, એક જ તરંગ, આટલી બધી વિવિધતા, અને એ તો ખાલી ભૂલોકનું. અને ભૂલોકની અંદર જે એક રંગ જે લીલો દેખાય છે, ભૂલથી જો એ ભૂવલોકમાં દેખાશે તો એ જ એક લીલો રંગ 10 લીલા જેવો દેખાશે, જુદા જુદા જુદા. એક જે લોકોએ ભાંગ પીધી છે કદાચ ખબર હશે. મારા મિત્રો છે 30-40 જણા, એ લોકો જોડે શિબિર કરવાની બહુ આનંદ થાય. એમાં આ રીતે અમે લેક્ચર્સ ન હોય, અમે બેસીએ લેક્ચર કરવા. એ લોકો ખુરશી ઉપર બેસે, હું નીચે બેસું. પછી વચ્ચેથી કે જરાક બંધ કર, અમારે સિગરેટ પીવા જવું છે. એમ કોઈ ફિક્સ ટાઈમ ન હોય લેક્ચરનો, આખે 9:30 વાગે ચાલુ થશે. નક્કી કરે કે ચલો આવી ગયા બધા, ચલો ચાલુ કરી દે, ચાલુ કરીએ. અને દર જગ્યાએ એ લોકો વચ્ચેથી કે આ અમને અનુભૂતિ છે, કારણ કે વર્ષોથી એ લોકો ડ્રગ્સ લીધેલા છે, એ ભૂવો લોક પાછા આવતા હતા. એટલે હું કહું કે આ રીતે છે કે આ તારી વાત બરાબર છે, આ અમે જોયેલું છે. આપણે બધા ડ્રગ્સ લેવાની જરૂર નથી, પણ એ લોકોની સાથે દર 3 મહિને 6 મહિને હું શિબિર કરતો હોઉં છું. The universe is in fact but a large aggregate of stages of consciousness. અને એક આપણી અંદર આનંદ આવે કે એ એક વસ્તુની એ દ્રષ્ટિ છે અને વિવિધતાની એ દ્રષ્ટિ છે. આપણો પ્રોબ્લેમ શું છે અત્યારે કે એ વિવિધતાની અંદર આપણે તણાઈ ગયા છે, ડૂબી ગયા છે. અને એમ થાય છે કે જલ્દી કંઈક ભેગું કરી લઉં, ક્યાંક આ વિવિધતા છૂટી ન જાય મારા પાસે. અને એ ભેગું કરવામાં એ જે એક તત્વ આ બધું બન્યું છે, આપણી આંખ ખુલતી નથી, પોટલું બાંધીને બેસી ગયા છે. સાયકોલોજીકલ પોટલું, હું બેંક બેલેન્સની વાત નથી કરતો. એક આનંદ છે જો જુદા જુદા સ્ટેજીસ ઓફ કોન્શિયસનેસની અંદર આપણે જો પ્રવેશ કરી શકીએ, એની એક મજા છે. ડ્રગ્સ વગર, પ્રાણાયામનો ઉપયોગ કરીને, નિંદ્રાનો ઉપયોગ કરીને, એક એની મજા છે. તો ખબર પડે કે ધ યોગા ઓફ ધ ઇલ્યુઝરી બોડી, કે કેવું મોટું મૃગજલ છે. એ એક જ વસ્તુ છે અને આ મોટું મૃગજલ આવડું મોટું. થોડું જો પ્રવેશ કરી શકીએ, થોડી નમ્રતા જોઈએ, ઓઢેલી નમ્રતા નહીં પણ શીખવાની નમ્રતા. જરાક નીચે ઉતરવું પડે. વસ્તુ હંમેશા એ ને એ જ હોય. જોવાની દ્રષ્ટિ જો બદલાઈ જાય તો તરત દેખાઈ જાય આપણને. ગુરુ અર્જુન દેવ હતા, અને પહેલા 3 ગુરુ જે હતા, ગુરુ નાનક, ગુરુ અનગઢ, ગુરુ અમરદાસ, એ હેરિડિટી નતા. ગુરુ નાનકે એના દીકરાને ગાદી નતું આવ્યું, પણ અમુક પોઈન્ટ પછી હેરિડિટી આવ્યું દીકરા. અને એનું કારણ હતું કે તે વખતે જરૂર એવી હતી કે જે ગુરુ હોય એ જ રાજા હોય. એ દેશની એવી જરૂર હતી તે વખતે, કારણ કે જે મુઘલ સલ્તનત હતું એ એકદમ એની બધી અતિશયોક્તિ વધી ગઈ. મુઘલ સલ્તનત, જહાંગીર એ જમાનાની અંદર 24 કલાક રહેતો હતો. એક કુદરતને આ મંજૂર નહોતું. એટલે કુદરતને એમ થયું કે ખાલી ગુરુ નહીં, પણ જે ગુરુ હોય એ જ રાજા હોય.
બાકી એક જમાનો હતો કે રાજા ને ગુરુ અલગ હોય. આ પ્રયોગ તિબેટમાં થઈ ગયો હતો. દલાઈ લામા રાજા પણ હોય અને ગુરુ પણ હોય. પણ પહેલી વાર ઇન્ડિયાની અંદર શીખોની અંદર આવો પ્રયોગ થયો હતો કે રાજા અને ગુરુ એક જ હોય. તો ગુરુ અર્જુન દેવને દીકરો નતો, અને જેની વાઇફ હતી માતા ગંગા, એને બહુ ઈચ્છા હતી કે એક દીકરો થાય. એટલે ગુરુને કે તમે આટલા લોકોને ખાલી હાથ મૂકીને એ લોકોને દીકરો થઈ જાય છે, તો તમે મારી ઉપર હાથ કેમ નથી મૂકતા? તો ગુરુ કહે છે કે એ તો મારાથી નહીં થાય, પણ એક સંત છે ભાઈ બુદ્ધા, તું એની પાસે જા અને જો તું માંગ તો એ આપશે તને. તો એ તો રાણી હતી એટલે તરત જ બધું નક્કી કર્યું. સોનાના આટલા મોહર એને આપશું, આટલા કપડા એને ઓઢશું, આટલું આખી બધાય દાસીઓ સાથે બધાય નીકળી પડ્યા પાલખીઓની અંદર, અને આગળ બેન્ડ બાજા વાળા હતા બધાય કે રાણી આવે છે માંગવા માટે ભાઈ બુદ્ધ પાસે. ભાઈ બુદ્ધ જંગલની વચ્ચે એક નાની ઝૂંપડીમાં રહેતા હતા, અને એને એમ થયું કે આ બધું શોર ક્યાંથી આવ્યું જંગલની વચ્ચે, કે આ બધું શું ચાલી રહ્યું છે. અહીં આવી કે મને દીકરો જોઈએ છે, કે મારી પાસે અંદર છે અને મારી પાસે કેમ માંગવા આવી? જે આપવા વાળો ઈ છે, હું તો એક દાસ છું ગુરુનો. એની પાસે જા, મારી પાસે નહીં માંગ. વાણી પાછી ગઈ. બીજે દિવસે ગુરુ અર્જુન દેવને કીધું કે ભાઈ એ તો આપવા તૈયાર નથી. એ તો કેમ કહે છે કે ભાઈ ખાલી ગુરુ જો હાથ મૂકી દે તો મને મળી જાય. ગુરુ કે એક કામ કર, હા તું આ જરા ઘઉંના દાણા લે, એને તારા હાથેથી તું પીસ, લોટ કાઢ, તારી રીતે તું રોટલી બનાવ, તું અંદર ખેતરમાં જા, જરા શાકભાજી લે આવ, તારી રીતે તું એક શાક બનાવ એમાંથી. આજે તે રાણીના કપડા પહેરેલા છે એ જરા ઉતારી લે, અને સાદા કપડા, બીજા હાથમાં એક જરા લસ્સીનો ગ્લાસ ભરીને જાજે અને એકલી જાજે. એ ગઈ ભાઈ બુદ્ધ પાસે. ભાઈ બુદ્ધાએ ખાધું, અરે આ શાક તો બહુ સરસ છે, આ રોટલી તો બહુ સરસ છે. કે કોને બનાવ્યું? કે હાથે બનાવ્યું છે. કે જેટલું સરસ આ રોટલી છે, જેટલું સરસ આ શાક છે, એવો જ દીકરો તને મળે. વસ્તુ ઈ ને ઈ જ હતી, દ્રષ્ટિ અલગ. તો જ્યાં આપણે જોઈ રહ્યા છે ત્યાં છે, બીજે ક્યાંય શોધવાનું નથી. ખાલી થોડું ફેરફાર, થોડુંક લોટ જો આપણે હાથે પીસવાનું તો ત્યાં દેખાશે આપણને. We live unconsciously this mighty consciousness in which everything is eternally present. We live unconsciously, but in this mighty consciousness, આ જબરજસ્ત જાગૃતિની અંદર આપણે કેમ સૂતેલા જીવીએ છીએ? માઇટી કોન્શિયસનેસ. ક્યાંય કઈ સૂતેલું નથી, એક પથ્થર પણ એની જગ્યાએ સૂતેલું નથી, પણ આપણે સૂતેલા છે. આ મોટું એક રીડલ છે, કેવી રીતે બની શકે? આનું કારણ શું છે? In which everything is eternally present. કઈ જાતું નથી, કઈ આવતું નથી. આ કોન્શિયસ, આ જે મહાજાગૃતિની અંદર
ક્યાંય કઈ આ બધું ત્યાં ને ત્યાં જ છે, એ જગ્યાએ છે જ્યાં શરૂઆતથી જ્યાં હતું અને બધું પૂરું થશે ત્યાં સુધી પણ એ ત્યાં ને ત્યાં જ છે. કઈ વસ્તુ હલતી નથી. જે હલે છે આપણી અંદર હલે છે અને આપણને એમ લાગે છે કે આ બધું ફેરફાર થાય છે, બાકી એવરીથિંગ ઇઝ ઇટર્નલી પ્રેઝન્ટ. પણ જરા કંઈક કે આ ઇટર્નિટીનો ખ્યાલ નથી આવતો. એની માટે જરા એસ્ટ્રોનોમી જો આપણે ભણીએ થોડુંક, કે આપણી પૃથ્વી, એ પૃથ્વી ક્યાં છે અને આ અબજો પૃથ્વી અને અબજો બ્રહ્માંડ, તો ખ્યાલ આવે કે એવરીથિંગ ઇઝ ઇટર્નલી પ્રેઝન્ટ. એ શાશ્વત જ છે, ત્યાં ને ત્યાં જ છે. આપણે સુતેલા છે. જાદુગર હોવા જોઈએ, હા, કે બધું જો જાગૃત હોય ને આપણે જો સુવાની કલા આવડી ગઈ હોય, હા, તો એનાથી મોટું કોઈ મિરેકલ નથી. ચમત્કાર એ કહેવાય. આપણે જાગીએ એ ચમત્કાર નથી, આપણે સુતેલા છે એ ચમત્કાર છે. 3 સ્ટેપ થાય છે એ ચમત્કાર નથી. 3 સ્ટેપ કેમ નથી થતો એ મોટું ચમત્કાર છે. કેવું આપણું મન કેટલું પાવરફુલ છે, કેવું પડે. આ કોન્શિયસનેસ જે આખું જાગૃત છે, એમાં આપણું એક આ નાનું મન આપણને સુવડાવી શકે છે. બહુ કદાચ આ કોન્શિયસનેસ થી પાવરફુલ આપણું મન છે. આ બધું જાગે છે ને આપણે સૂતા છે. અને કેવી યુક્તિઓ એ ગોતી લે છે સુવા માટે, કે જાગવું જ નથી. કુંભકર્ણ બરાબર છે. We live unconsciously in this mighty consciousness. Everything is eternally present. Eternity. એ ઇટર્નિટી ક્યાં છે? આપણે જેને સમય કહીએ છીએ એની અંદર એ ઇટર્નિટી, એ અનંતતા, એ શાશ્વતતા ત્યાં છે. પતંજલિ કહે છે કે જેમ આપણે દ્રવ્યને તોડીએ અને દ્રવ્યમાંથી એટમ બને છે, આ જે સમય આપણે જોઈ રહ્યા છે એ સમયના એટમ્સથી બને છે. જેને આપણે સમય કહીએ છીએ એ સમય નથી, એ સમયના એટમ્સથી બને છે. એટમ સમય અણુઓથી બને છે. જેમ આ નાની નાની અણુઓથી બનેલું છે, આપણો સમય પણ અણુઓથી બનેલું છે. અને એ અણુઓ કોઈક નાચની અંદર ચાલે છે, કોઈક ચાલે છે. એ આવે છે અને જાય છે, એ વ્યક્ત થાય છે અને અવ્યક્ત થાય છે, પણ એ હંમેશા એ જ અણુ ત્યાં શાશ્વત છે. એ વ્યક્ત થાય છે અને અવ્યક્ત થાય છે. 1 2 3 5 6 અને ફરીથી થાય છે. આપણને એમ લાગે છે કે સમય છે, પણ એ શાશ્વત અણુ છે. દેખાતું નથી. અને સાયન્સ આ વાતને પકડી નહીં શકે. સાયન્સ આનું એટમ શોધી શકશે, પણ સમયનું એટમ કેમ શોધવું? પણ જો માઇન્ડને જો સૂતા આવડી જાય તો એ માઇન્ડમાં એટલું પાવર છે કે જો એ થોડુંક જો અંદર જાય તો આ શાશ્વતતાની અનુભૂતિ લઈ શકે. અને એને ખ્યાલ આવે કે સમય જે છે એ ખાલી ધબકારા સિવાય કઈ, એક અણુનો ધબકારા સિવાય કઈ છે. જેમ હૃદય ધબકે છે, પલ્સ ધબકે છે, એમ સમય ધબકે છે. એ શાશ્વત છે. તો આજે રાતે સૂતી વખતે જરા શરીરને હલકું કરજો, હૃદયના ધબકારા સાંભળજો, પલ્સના ધબકારા સાંભળજો. અને બેઉ ધબકારા, જેમ આપણે ભજન સાંભળ્યું હરીશભાઈનું, બેઉ ધબકારાની જુગલબંધી સાંભળતા સાંભળતા સૂઈ જાજો. કદાચ સવારે ઉઠશું તો એ સમયનું અણુ શું છે આપણને એની અનુભૂતિ લઈને ઉઠશું. ઓકે, થેન્ક યુ, ગુડ નાઇટ. આજે પેલા એમ થયું કે હવે સમય બગાડવો નથી,
થયું કે આ બગાડવું શું ને સુધારવું શું, ગોટાળે ચડી ગયો. જ્યાં આપણું મન છે ત્યાં સમય છે. મન ભાગાભાગ કરે છે એટલે સમય ભાગાભાગ કરે. ઇટર્નિટી શબ્દ આવ્યો, શાશ્વત. આપણને એક અનુભવ થાય છે કે સવાર પડી ચાલી ગઈ, બપોર થઈ ચાલી ગઈ, સાંજ પડી ચાલી ગઈ, રાતના સૂઈ ગયા, એક દિવસ ચાલ્યો ગયો. 18મી તારીખ ચાલી ગઈ, 19મી તારીખ ચાલી ગઈ, 20મી તારીખ ચાલી ગઈ. આમ ચાલ્યું જ જાય છે બધું. પણ બધું જ ચાલ્યું જતું હોય તો એમાં કોઈ સ્થિર વસ્તુ પકડાય છે? આ બધું ચાલ્યું જાય છે કે એના ઉપર આધારે ચાલ્યું જાય છે, કે બધું અધરોધર ચાલ્યું જાય છે? કદાચ એ સ્થિર પકડાઈ જાય તો શાશ્વતીનો અહેસાસ થાય. પણ સમસ્યા છે ક્યાંક બીજે છે. We are too much identified. ટુ મચ શબ્દ વાપરવો પડે છે. આઈડેન્ટિફિકેશન નેચરલ હોય એ તો કુદરતે શરીર સાથે છે. શરીરને કાંટો વાગે તો આપણને પીડા થાય. પણ સાયકોલોજીકલ જે આઈડેન્ટિફિકેશન થઈ ગયો, શેર બજાર તૂટે ને આપણને પીડા થાય, અને રાજકીય પક્ષ બદલે ને આપણને પીડા થાય, કે પ્લેનની કે ગાડીની ટિકિટ ન મળીને આપણને પીડા થાય, ગ્રેડેશન શું કે નોકરીની ચડતી બઢતી અટકી જાય ને પીડા થાય, ધંધામાં ખોટ જાય ને પીડા થાય. આ બધી જે પીડા છે એ ટુ મચ આઈડેન્ટિફિકેશન વિથ માઇન્ડ, સાયકોલોજીકલ, જેને આપણે વ્યવહાર કહીએ. અને વ્યવહાર સાથે જ્યારે ચોટેલું મન છે એને માટે શાશ્વતીનો અનુભવ છે બહુ દુષ્કર થઈ પડે, બહુ આકરો છે. એટલે ક્યારેક ક્યારેક આજે બતાવ્યું ને શ્રી રાજનભાઈ, રાતના છે બધો વ્યવહાર છોડી દેવો. આપણા વિના આમે વ્યવહાર અટકતો નથી, માથે લઈને બેઠા છે એટલું જ. અને થોડીક વાર છાતીના ધબકારા સાંભળવા, પ્રયોગ છે. આમે ધબકારા વયા જાય છે, એમ તો થોડાક ધબકારા આપણા જાણથી સાંભળીએ. અને ધબકારા જેને આધારે ચાલી રહ્યા છે, એ જે વચ્ચેલો ગેપ છે એ પકડાય તો કદાચ સમયનો ગેપ પણ પકડાય. બધું ચાલ્યું જાય છે છતાં કંઈક શાંત અને સ્થિર છે. અત્યારે પણ આ બધું વાતોચીતો ચાલે છે તો ઉપર છેલ્લું બધું ચાલે છે. કયા પડદા ઉપર આ બધો ખેલ ચાલી રહ્યો છે? જેવી રીતે ટીવીનો પડદો હોય અને એના ઉપર બધું ચાલી રહે, આપણી દ્રષ્ટિ પડદા ઉપર ઓછી રહે છે, સિરિયલ ઉપર વધારે રહે. અત્યારે આપણી દ્રષ્ટિ છે આ સંસાર વ્યવહાર ઉપર વધારે છે, અનુભવ ઉપર, નવું જોવું, નવું નવું જાણવું, નવું નવું થવું છે. પણ જે છે તેને ઓળખવાની હજી પ્યાસ નથી જાગી, જે છે એને. અને એને ઉતાવળ નથી. જેથી તેથી આપણને પ્યાસ જાગશે તો એ તો છે જ. ઇટરનલી પ્રેઝન્ટ, ઓલવેઝ પ્રેઝન્ટ. હમણાં વાત કરીને એક ચમત્કાર છે. આપણે સુઈ શકીએ છીએ એ બહુ મોટો ચમત્કાર. જૂના વખતમાં રામાયણ વાંચતા
રાવણ હારવાનો હતો, પછી એને થયું કે કુંભકર્ણને ઉઠાડીએ, પણ કુંભકર્ણ કેમ ઘડીકમાં ઉઠે ને. કોસો આવી જાય, કૃષ્ણમૂર્તિ આવી જાય, તાવડિયાજી આવી જાય, દીદી આવી જાય, અને આવા તો કેટલાય આવી જાય. અને ક્યારેક ક્યારેક તો એ લોકો પાછા આપણા ઝપાટામાં સૂઈ જાય.